મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી હરિભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે। કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે। સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે। સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાની ટિકિટ સાથે જ વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા તેની બીજી યાદી જાહેર કરી દેવામાં આવી છે। જૂનાગઢથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે। હાલ ભાજપની યાદી બાદ કોંગ્રેસ દ્વારા પણ પોતાની યાદી જાહેર કરી દેવામાં આવી છે। કોંગ્રેસ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જેમાં કોંગ્રેસે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે અને સાથે જ વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે। સુરેન્દ્રનગરથી ઋત્વિક પઢિયાર સાથે વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે અને આ સાથે જૂનાગઢથી હીરાભાઈ જોટવાને કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટેની ટિકિટ આપવામાં આવી છે। તેઓને દાવેદાર બનાવ્યા છે। કોંગ્રેસે ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે। આ સમગ્ર માહિતી સાથે આપણી સાથે હિરેન રાવલ જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું છે સમગ્ર માહિતી? કોંગ્રેસે 3 ઉમેદવારોની જાહેરાત કરી છે। આ 3 ઉમેદવારો એટલે કે સુરેન્દ્રનગર બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાને કોળી ચહેરો છે એમને મેદાન પર ઉતારવામાં આવ્યા છે। એક પ્રકારે જૂનાગઢ બેઠક ઉપરથી હીરાભાઈ જોટવા ને કોંગ્રેસ તરફથી ટિકિટ આપવામાં આવી છે। વડોદરા બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર યુવા ચહેરો છે એને આ વખતે તક આપવામાં આવી છે। 7 બેઠકો બાકી હતી, જે પૈકી 3 બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। હજુ 4 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો બાકી છે। રાજકોટ બેઠક ઉપર પણ સૌની નજર હજુ મંડરાયેલી છે। રાજકોટ ઉપર કોંગ્રેસને હજુ સુધી ઉમેદવાર નથી મળ્યા। આ 3 બેઠકોમાં 2 એટલે કે ઋત્વિક મકવાણા અને જસપાલસિંહ પઢિયાર આ બંને ઉમેદવારો છે એક યુવા ચહેરા તરીકે એમને ઉતારવામાં આવ્યા છે। ઋત્વિક મકવાણા પણ તેમના દાદા વખતથી આ સુરેન્દ્રનગર વિસ્તારમાં સારી રીતે પ્રચલિત અને જાણીતો ચહેરો છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।